તો તમે જુઓ છો કે આપણું કાચા ટમેટાનું શાક એકદમ સરસ બજારમાં મળે તેવું જ બની અને તૈયાર છે। હેલો ફ્રેન્ડ, તો તમારું સ્વાગત છે મારા રસોડામાં। તો અવનવી વાનગી જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરો। જો મારો વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરો, શેર કરો, કમેન્ટ કરો। બાજુમાં રહેલ બેલ આઇકનને દબાવો તેથી નોટિફિકેશન તમને રોજ મળતું રહે। આજે હું તમારી સાથે શેર કરીશ કાઠિયાવાડી કાચા ટમેટાનું ભરેલા શાકની રેસીપી। તો ચાલો શરૂ કરીએ રેસીપી। કાચા ટમેટાનું ભરેલું શાક બનાવવા માટે 250 ગ્રામ કાચા ટમેટા આવે તે લીધેલા છે। ટમેટાને આપણે ધોઈ અને કોરા કરી લીધા છે। આપણે પહેલાં શાકનો મસાલો તૈયાર કરી લઈશું, પછી આપણે ટામેટાનું કટિંગ કરીશું। મસાલો બનાવવા માટે આપણે ચવાણું આવે તે લીધેલું છે અને 2 ચમચી આપણે ખારી સિંગ લીધી છે। તો આપણે સિંગના ફોતરા કાઢી લીધા છે। તો મસાલાને આપણે મિક્સરમાં પીસી અને તૈયાર કરશું। આપણે બધી જ વસ્તુને મિક્સર બાઉલમાં એડ કરી દેશું। 1 ટુકડો લીલા મરચાંનો, 1 ઇંચ આદુનો ટુકડો, 2 ચમચી કટિંગ કરેલું લીલું લસણ। તો તેની જગ્યાએ તમે સૂકા લસણનો પણ ઉપયોગ કરી શકો છો। સ્વાદ પ્રમાણે મીઠું, 1 ચમચી કાશ્મીરી લાલ મરચું પાવડર। તો તીખાશ તો તમે તમારા ટેસ્ટ પ્રમાણે લઈ શકો છો। 1 ચમચી ધાણા જીરું પાવડર, અડધી નાની ચમચી ગરમ મસાલા પાવડર, 1 ચમચી જેટલા ગોળનો ઉપયોગ કરશું તો તેની જગ્યાએ તમે ખાંડનો ઉપયોગ કરી શકો છો। 1 ચમચી કસૂરી મેથી। તો આપણે આ બધા જ ઇન્ગ્રેડિયન્ટ્સને મિક્સરમાં પીસી અને મસાલો તૈયાર કરશું। મસાલાને આપણે પીસી અને તૈયાર કરી લીધો છે। તો આપણે મસાલાને ડીશમાં કાઢી લેશું। તો આપણે કાચા ટમેટામાં ભરવા માટે મસાલો આપણે આ રીતનો તૈયાર કરેલો છે। જો આ રીતનો મસાલો તૈયાર કરી અને આપણે શાક બનાવશું તો એકદમ ટેસ્ટી બનશે। ટામેટાને આપણે કટિંગ કરી લેશું। તો ટામેટાને આ ઉપરથી જે આ ડીટિયાનો ભાગ આવે તેને આ રીતે પહેલાં કાઢી લેશું। ત્યાર પછી આ રીતે આપણે જે અંદર બિયાનો ભાગ હોય તેને કાઢી લેશું। તમે જુઓ છો કે આપણે ટામેટાનું આ રીતે કટિંગ કરવાનું છે। અંદરથી બિયાનો ભાગ જે છે તેને આપણે કાઢી લેશું। એનો ભાગ જો નહીં કાઢી તો તેમાંથી પાણી રિલીઝ થશે, તેના માટે આપણે બિયાનો ભાગ અંદરથી કાઢી અને પછી જ આપણે અંદર મસાલો ભરશું। તો આ રીતે આપણે પહેલાં બધા જ ટમેટાનું કટિંગ કરી અને અંદરથી બિયાનો ભાગ કાઢી લેશું। આપણે આ રીતે બધા જ ટામેટામાંથી બી કાઢી લીધા છે। તો આપણે હવે આમાં મસાલો ભરી અને તૈયાર કરી લેશું। તો તમે જુઓ છો કે આપણે આ રીતે દબાવી અને મસાલો ભરવાનો। જો આ રીતે મસાલો ભરશું તો મસાલો જરાય બહાર નહીં આવે। તો આપણે આ રીતે બધા જ ટામેટાને પહેલાં ભરી અને તૈયાર કરશું। તો આપણે આ રીતે બધા જ ટામેટાને ભરી અને તૈયાર કરી લીધા છે। તો આપણે શાકને કુકરમાં બનાવશું તો કુકરમાં આપણે 1 જ વિસલ કરશું। 1 વિસલમાં આપણે ટામેટા છે તે એકદમ સારા એવા ચડી જશે। આપણે શાકનો વઘાર કરી લેશું। શાકનો વઘાર કરવા માટે આપણે મોટા 2 ચમચા તેલનો ઉપયોગ કરશું। તેલ ગરમ થઈ ગયું છે। અડધી ચમચી રાઈ, અડધી ચમચી જીરું, 1 ફૂલ બાદિયાનું, 1 લાલ સૂકું મરચું, 1 ટુકડો તજનો, નાની ચમચી હળદર પાવડર, અડધી ચમચી ધાણા જીરું પાવડર, અડધી ચમચી લાલ મરચું પાવડર। તો મસાલાને આપણે અડધી મિનિટ માટે તેલમાં સતળાવા દેશું। અડધી મિનિટ થઈ ગઈ છે તો આપણે અડધી વાટકી પાણીને પહેલાં ઉમેરી દેશું। લીલું લસણ જે આપણે કટિંગ કરેલું છે તેના ઉપરના પાંદડાનો ભાગ છે તેને આપણે આ રીતે ઉપરથી ઉમેરશું। તેને 1 મિનિટ સારી રીતે આપણે સતળાવા દેશું। 1 મિનિટ થઈ ગઈ છે।
અને લસણ સારી રીતે સતળાઈ ગયું છે તો આપણે ટામેટાને ઉમેરી દેશું. તેને આપણે પહેલાં સારી રીતે મિક્સ કરી લેશું. આપણે 2 મિનિટ પહેલાં તેલમાં ટામેટાને સતળાવા દેશું. તો આપણે હવે પાણીનો જરાય ઉપયોગ નથી કરવાનો. તો આપણે કુકરને બંધ કરી અને એક વિસલ કરી લેશું. ગેસની ફ્લેમને આપણે સ્લો રાખશું. સ્લો ફ્લેમ રાખી અને એક વિસલ કરશું. મીડિયમ ગેસની કે હાઈ ગેસની ફ્લેમ ઉપર આપણે વિસલ કરશું તો ટામેટાં કાચા રહેશે. તેના માટે આપણે ગેસની ફ્લેમને સ્લો રાખી અને એક વિસલ કરી લેશું. એક વિસલ થઈ ગઈ છે તો આપણે ગેસને બંધ કરી અને 5 મિનિટ ઠંડુ થવા દેશું. ત્યાર પછી આપણે શાકને ચેક કરી લેશું. 5 મિનિટ થઈ ગઈ છે તો આપણે શાકને ચેક કરી લેશું. તમે જુઓ છો કે આપણે આ ટામેટામાંથી મસાલો જરાય બહાર આવેલો નથી અને ટામેટાં એકદમ સારા એવા એક વિસલમાં ચડી ગયા છે. તો આપણે શાકને સર્વ કરી લેશું. ટમેટાનું ભરેલું શાક એકદમ સારું એવું બની અને તૈયાર છે. જો તમને આ ટામેટાના શાકની રેસીપી ગમે તો વિડીયોને લાઈક કરો, શેર કરો, કમેન્ટ કરો, સબસ્ક્રાઈબ કરો. બાજુમાં રહેલ બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં, તેથી તમને નોટિફિકેશન રોજ મળતું રહે. તો આપણું ટેસ્ટી અને ચટપટું ટામેટાનું શાક બની અને તૈયાર છે. તો આ રીતે તમે ટામેટાનું શાક બનાવશો તો બધાને બહુ જ ભાવશે અને તમે ગમે તેટલું બનાવશો તો ઓછું જ પડશે. તો ચોક્કસથી એકવાર આ રીતે શાક બનાવી અને ટ્રાય કરજો. ઉપરથી આપણે ઝીણી સેવને સ્પ્રિંકલ કરશું. તો તમે જુઓ છો કે આપણું કાચા ટમેટાનું શાક એકદમ સરસ બજારમાં મળે તેવું જ બની અને તૈયાર છે.